નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। મણિપુર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં આવ્યો વેગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇમ્ફાલમાં કરશે ચૂંટણી સભાને સંબોધન। ઉત્તર પ્રદેશમાં 5મા તબક્કામાં 11 જિલ્લાની 52 બેઠકની ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ। યોગને જીવથી શિવ અને વ્યક્તિથી સૃષ્ટિ સુધીની યાત્રા ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વેલાનગીરી પર્વતમાળાની તળેટીમાં ભગવાન શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ। નર્સનો વ્યવસાય સ્વીકારનાર 40 વિદ્યાર્થીને માનવતાભરી ફરજ સદાય બજાવવાના શપથ લેવડાવતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા શાળા કોલેજના શિક્ષણની ભરપૂર સગવડ મેળવતી આજની પેઢીને તેમના પૂર્વજોએ વેઠેલા અભાવ પ્રત્યે સભાન બનવા કહ્યું। ભૌતિક સુખ ઉપરાંત પરાણાતુનું પરમ સુખ જ ઈશ્વરીય સેવા કાર્ય હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમાજના વંચિત જરૂરિયાતમંદ સુધી વિકાસના ફળ પહોંચાડવાની રાજ્ય સરકારની વ્યક્ત કરી નેમ। સમાજ સેવા બદલ 11 વ્યક્તિઓનું કર્યું સન્માન। સમાચાર વિગતવાર। મણિપુરમાં યોજાનારી ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારમાં વેગ આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇમ્ફાલમાં જનસભાને સંબોધિત કરશે, તો બીજી તરફ આગામી 27 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં 11 જિલ્લાની 52 વિધાનસભા બેઠક માટે 5મા તબક્કાનું મતદાન યોજાશે, જેને લઈ પ્રચાર અભિયાનનો આજે અંતિમ દિવસ છે। દરમિયાન ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌડામાં રેલીને સંબોધી હતી। સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસના નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો। દરમિયાન ચૂંટણી પંચે રૂપિયાના જોરે મતદાન પ્રભાવિત કરવાના આક્ષેપસર કરનારા બસપા, સપા અને અન્ય રાજકીય પાર્ટીના 3 ઉમેદવાર સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપવા જિલ્લા અધિકારીને તાકીદ કરી છે। સાથે જ આ અંગેનો રિપોર્ટ 25 ફેબ્રુઆરી સુધીમાં સોંપી દેવા તાકીદ કરી હતી। ગૌડામાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હવે સત્તા પરિવર્તન કરવાનો સમય પાકી ગયો છે, તો ખેડૂતોની આર્થિક ભલાઈના મુદ્દે પણ પ્રધાનમંત્રીએ અખિલેશ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। वहां भारतीय जनता पार्टी की ताकत हो या न हो, जनता जनार्दन ने अपने वो तीसरे नेत्र की ताकत से भारतीय जनता पार्टी को भरपूर आशीर्वाद दिया और भारतीय जनता पार्टी को विजयी बनाया। भाइयों बहनों, जब महाराष्ट्र के लोग भारतीय जनता पार्टी का इतना समर्थन करते हैं, जब उड़ीसा के गरीब लोग भारतीय जनता पार्टी का इतना समर्थन करते हैं, चाहे चंडीगढ़ के हाईली क्वालिफाइड पढ़े लिखे लोग भारतीय जनता पार्टी का इतना समर्थन करते हैं, तो इसका मतलब ये है अब मेरी जिम्मेवारी ज्यादा बढ़ जाती है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રીના દિવસે તમિલનાડુના કોઇમ્બતુરમાં ભગવાન શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। ખાસ વાત એ છે કે યોગના પ્રથમ ગુરુ ભગવાન શિવના યોગદાનનું સન્માન કરવાના ઉદ્દેશ્યથી ધરતી ઉપર સૌથી વિશાળ ચહેરાવાળી આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। આ પ્રતિમામાં આદિ યોગી શિવા આંખો બંધ કરી સાધના કરતા નજરે આવી રહ્યા છે। આ અવસર ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ પ્રતિમા લોકોને અહીં આવવા માટે પ્રેરણા આપે છે। તેમણે યોગને જીવથી શિવની યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો। हमारे यहां कहा गया है, यत्र जीव तत्र शिव। जीव से शिव की यात्रा, यही तो योग है। व्यक्ति से समष्टि तक ये यात्रा है। मैं से हम तक की यही अनुभूति, अहम से वयम तक का यह भाव विस्तार, यही तो योग है। મુંબઈ મહાનગરપાલિકા સહિત સમગ્ર મહારાષ્ટ્રની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ પક્ષમાં ઉજવણીનો માહોલ છે। પક્ષના નેતાઓ ઉજવણી સાથે ચર્ચામાં પણ લાગ્યા છે, પરંતુ સૌની નજર હાલ મંડાયેલી છે કે દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા પર
કઈ પાર્ટીનો મેયર આરૂઢ થશે. બીએમસીમાં છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત શિવસેના ભાજપે અલગ અલગ ચૂંટણી લડ્યા હતા અને ભાજપે દમદાર પ્રદર્શનથી શિવસેના સહિત તમામ પાર્ટીને ચોંકાવી દીધી છે. નોંધનીય છે કે બીએમસીની ચૂંટણીમાં શિવસેનાએ 84 જ્યારે ભાજપે 82 બેઠક મેળવી છે. કોંગ્રેસને 31, એનસીપીને 9 સીટ મળી છે, જ્યારે રાજ ઠાકરેની એમએનએસને 7 અને અન્યોના ફાળે 14 સીટ ગઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરમાં 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા 4 કિલોમીટર લાંબા સ્પ્લિટ ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. સુદામાપુરી પોરબંદરને તીર્થ સોમનાથ અને દ્વારકા સાથે જોડતા આ ફ્લાયઓવર બ્રિજ શરૂ થઈ જતા હવે બહારથી આવતા યાત્રાળુઓને પોરબંદરમાં પ્રવેશ કર્યા વિના બહારથી જ બાયપાસ સોમનાથ અને દ્વારકા જવા માર્ગ મળી રહેશે અને તેના લીધે પોરબંદરની દાયકાઓ સુધીની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થયું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે એક મહત્વનું ભૌગોલિક સ્થાન ધરાવતું હોય અહીં સમુદ્ર કિનારાના વિકાસ માટે નવી જેટી બનાવવામાં આવશે. પોરબંદર એક મહત્વનું ભૌગોલિક સ્થાન છે. સમુદ્ર કિનારો કુદરતી રીતે મળ્યો છે. ફિશરીઝ ઉદ્યોગ સારી રીતે વિકસ્યો છે. આ ઉદ્યોગને વધારાનું પ્રેરક બળ મળે અને સી ટ્રાન્સપોર્ટિંગ થાય, સી કાર્ગો થાય, એના માટે એક નવી જેટી બાંધવાનો પણ નિર્ણય કર્યો છે. 37 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર આ જેટીમાં 50% પૈસા એ ભારત સરકારના સાગરમાલા યોજના અંતર્ગત અમે લોકો આપીશું. આજે 9 કરોડ રૂપિયા સેન્કશન કરવામાં આવ્યા છે. આગામી ટૂંક સમયની અંદર આ જેટીનું કામ પણ ચાલુ થશે. આણંદની નોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા પ્રથમ શપથ ગ્રહણ સમારોહ કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં યોજાઈ ગયો. તેમણે બીએસસી નર્સિંગમાંથી 40 અને જીએનએમ નર્સિંગના 40 વિદ્યાર્થીઓને મીણબત્તીના પ્રકાશની સાક્ષીએ પોતાના વ્યવસાયની કારકિર્દીના પ્રવેશ અંગે ઈશ્વરના નામે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નર્સિંગનો વ્યવસાય સમાજમાં માનવતાની સાથે સંકળાયેલો છે. મેડિકલ ક્ષેત્રે સારા ડોક્ટરો અને તાલીમ પામેલ નર્સો હોય તો જ શિક્ષણ અને સમાજને ફાયદા થાય છે. કન્યા કેળવણી નિધિ ફંડ માટે સાંસદ દિલીપભાઈ પટેલના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચરોતરમાં પેટલાદ નજીક માણેજ ગામે બંધાયેલા મણિલક્ષ્મી તીર્થમાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પરિવાર સહિત ધર્મલાભ પામવા હાજર રહ્યા હતા. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આકાર પામેલા આ તીર્થને મુખ્યમંત્રીએ દેશના સૌથી પવિત્ર સ્થળો પૈકીના એક તરીકે ઓળખાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે પગપાળા વિચરણ કરતા સાધુ મહાત્મા સાધ્વીજીઓ તથા પગપાળા સંઘના પદયાત્રીઓની જીવનરક્ષા અને સલામતી માટે પગદંડી રસ્તાઓનું ઠેર ઠેર નિર્માણ કરવામાં આવશે. પાલીતાણાથી ગારિયાધાર વચ્ચેની સડક ઉપર તથા અમદાવાદથી શંખેશ્વર વચ્ચેના રસ્તા ઉપર પગદંડી બાંધવાનું વહેલી તકે શરૂ કરવાની તેમણે જાહેરાત કરી હતી. અમદાવાદમાં આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત 6ઠ્ઠા ધરતીરત્ન એવોર્ડમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 11 વ્યક્તિ વિશેષોને તેમના બહુવિધ સેવા કાર્યોને બિરદાવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પૈસા, સંપત્તિ, સમૃદ્ધિની ભૌતિક સુવિધાઓથી નહીં પણ અન્યના સુખે સુખી અને અન્યના દુઃખે દુઃખી એ જ ઈશ્વરીય કાર્ય છે અને તે જ સાચા સુખની દિશા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સેવાની ભાવના એ ગુજરાતીઓના લોહીમાં છે અને ગુજરાતી વિશ્વમાં જ્યાં પણ જાય છે ત્યાં સેવા અને સંસ્કારની સુવાસ ફેલાવે છે. આ કાર્યક્રમમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન, આશીર્વાદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને એવોર્ડ વિજેતાઓ તથા તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. સરકાર પહોંચતી નથી, સરકારને ખબર પણ નથી હોતી અને લોકો આ સમસ્યાઓનું નિરાકરણ કરીને પ્રજાની સેવા કરે છે. સરકાર ન કરી શકે એવા કામો તમે લોકોએ કર્યા છે, માટે વિશેષ અભિનંદન તમને બધાને આપું છું. મહાશિવરાત્રી નિમિત્તે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વડોદરા પહોંચ્યા હતા. વડોદરાના સસવાળી નજીક આવેલા તેમના કુળદેવી ચેહર ભવાની માતાના મંદિર ખાતે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં સામેલ થયા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત અંગે ખુશી વ્યક્ત કરી. તો બીજી તરફ પાસ કન્વીનર હાર્દિક પટેલ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાર્દિકનો અસલી ચહેરો સામે આવ્યો છે.
અપાર પ્રેમ અને શ્રદ્ધા આગામી ભવિષ્ય જેમનામાં દેખાઈ રહ્યું છે. એણે લીધેલા દૂરંદેશી નિર્ણયો, મને એમ છે મહારાષ્ટ્રની ચૂંટણી હોય કે અન્ય સ્થાનિક સ્વરાજ્યની, હરિયાણાની ચૂંટણી હોય, પંજાબની હોય, ગુજરાતની હોય, તમામ ચૂંટણીઓમાં એ જનસમર્થન મળ્યું છે. તમામ વિરોધીઓને ધોબી પછડાટ મળી છે. આપણે વાત કરીએ એમ તક સાધુ તરીકે નીકળેલા જ્ઞાતિના નામે કોઈને થોડી વાર માટે ઉશ્કેરી શકાતા હોય છે. જ્યારે સત્ય બહાર આવે ત્યારે એ હંમેશા કડવું હોય છે. ગુજરાત સહિત દેશભરમાં ગઈકાલે દેવાધિદેવ મહાદેવના તહેવાર મહાશિવરાત્રીની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે વહેલી સવારથી મોડી રાત સુધી તથા આજે વહેલી સવાર સુધી રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. શિવભક્તોએ પૂજા અર્ચના, બિલીપત્ર, દૂધ અને જળાભિષેક દ્વારા ભોળા શંભુને રીઝવવાના પ્રયાસો કર્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે હોમાત્મક લઘુરુદ્ર, શિવ પાર્થેશ્વર પૂજન, પાલખી યાત્રા, 4 પ્રહરની વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરાયું હતું. જૂનાગઢમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળાનું ગઈ રાત્રે સાધુઓની રવાડી અને મૃગી કુંડના શાહી સ્નાન સાથે પૂરો થયો હતો. આ મેળામાં અલગ અલગ સંપ્રદાયમાંથી આવતા સાધુઓ પોતાના પ્રભાવથી ભાવિકોમાં છવાયેલા રહ્યા. હરિદ્વારથી પોતાના શરીર ઉપર 6 કિલો સોનું ધારણ કરીને આવેલા ગોલ્ડન બાબા આ વર્ષે ભાવિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શરીરના તમામ અંગો ઉપર સુવર્ણ જડિત અલંકારો સાથે સાધુ જીવન જીવતા ગોલ્ડન બાબાએ પોતાના ભૂતકાળ વિશે વાતો કરી હતી. મહેનતથી કમાયેલ મૂડીથી આ આભૂષણો બનાવ્યા હોવાનું જણાવ્યું હતું અને પ્રભુ સ્મરણમાં બાકીનું જીવન સાધુત્વ સાથે પૂરું કરવાની કામના વ્યક્ત કરી હતી. અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ દ્વારા 2 દિવસના વિચાર મંથનનું આયોજન કરાયું છે, જેમાં મોદી સરકારે લાગુ કરેલ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વ્યવસ્થા હેઠળ કોર્પોરેટ જગતમાં આવેલા પરિવર્તનની ચર્ચા થશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ માનસકુમાર ઠાકુરે કહ્યું હતું કે ગુજરાતમાં વધુને વધુ તેજસ્વી વિદ્યાર્થી કોસ્ટ એકાઉન્ટન્ટ્સ બનવા આગળ આવી રહ્યા છે. તે પ્રોત્સાહક છે. જ્યારે ગુજરાત ચેપ્ટરના પ્રમુખ વિનોદ સાવલિયાએ કહ્યું હતું કે જીએસટીનું આગમન હવે નિશ્ચિત થઈ ગયું હોવાથી અભ્યાસક્રમમાં ઉચિત ફેરફારની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અને હવે વાત ક્રિકેટની, તો પુણે ટેસ્ટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. પ્રથમ ઇનિંગમાં ભારતીય બોલર્સે તરખાટ મચાવ્યા બાદ ભારતીય બેટ્સમેન બાજી સંભાળી ન શક્યા. સ્ટીવ ઓફ કીફની ઘાતક બોલિંગ સામે ભારત પ્રથમ ઇનિંગમાં 105 રનના ટૂંકા સ્કોરે આઉટ થઈ ગયા હતા. જવાબમાં કેપ્ટન સ્ટીવ સ્મિથના 59 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગમાં 4 વિકેટ ગુમાવી 143 રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા 298 રનની લીડ સાથે મેદાન પર છે. આ પહેલા ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગમાં 260 રન ઉપર ઓલ આઉટ કર્યું હતું. વરિષ્ઠ પત્રકાર શ્રી કમલભાઈ ઠાકર ગત ગુરુવાર તારીખ 23 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના બીમાનગર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી સવારે મોર્નિંગ વોક ઉપર નીકળ્યા પછી ઘરે પરત આવ્યા નથી. જે કોઈને તેમના વિશે ભાળ કે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા વિનંતી. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.